જય શ્રી કૃષ્ણ મારી ફેમિલી, રાધે રાધે. અત્યારે ભાઈ હોજ પડી જઈશ અને કાલનો મારો પ્રોગ્રામ કોક એવો છે કે કાલે હું પાછી ભાઈ મારા સાસરે જવાની છું. તો એટલા માટે આજે અમારા માટે બનશે એક મસ્ત મજાની વાનગી. આજે મસ્ત રેસીપી બને છે અને એ રેસીપી આજે હું તમારા હંગાથી શેર કરવાની છું. તો રસોડામાં આવી છે શેફી લડ્યો અમારો ભાભી આરતી ભાભી. તો આજે એ બનાવવાનો છે મસ્ત રેસીપી અને એ રેસીપીનું નામ છે છોલે ભટુરે. તો ભાઈ તમારું હું કહી દઉં સૌથી પહેલા કે છોલે ભટુરે કઈ રીતે બનશે. તો જો આ છે ભાઈ, આ છે મેદાનો લોટ ભાઈ, અને આ મેદાના લોટમાં મેં હું નાખીશ એ તમને કહી દઉં. એટલે મેં એટલે ભાભીએ હું નાખ્યું છે. ભાઈ આ મેદાનો લોટ લેવાનો, એમાં મીઠું નાખવાનું, ખારો નાખવાનો, દહીં નાખવાનું, તેલ નાખવાનું અને દળેલી ખાંડ નાખવાની ભાઈ, અને મસ્ત પાણી નાખી અને આવો લોટ બાંધી લેવાનો છે. આ રહ્યા ભાઈ ચણા જુઓ, આ રહ્યા કાબુલી ચણા છે, જે મોટા ચણા આવે ને એ રહ્યા. પણ ભાઈ બપોરે પલાળી દીધા હતા ને, અત્યારે એવા મસ્ત બાફી લીધા છે. એ 2 થી 3 ચમચી પહેલા તેલ નાખી લેશું. હવે નાખશું ભાઈ આ ખડે ગરમ મસાલા જુઓ, તેજ પત્તું છે, પેલું લાકડું પોદું છે અને પેલો ફૂલ ચકરી. હવે નાખશું જીરું, હિંગ નાખી દેવાની. હવે જે આપણે આ પેસ્ટ બનાવી હતી ને ભાઈ એ પેસ્ટ નાખી દેવું, મિક્સ કરી લેશું. આ ડુંગળીની પેસ્ટ ને ભાઈ હલકી ગોલ્ડન જેવી થવા દેશું. પછી નાખવાનું ભાઈ મીઠું, મિક્સ કરી લેશું. હવે નાખશું ભાઈ ટમેટાની પ્યુરી, મતલબ ટમેટાની જે પેસ્ટ બનાવી હતી ને ભાઈ એ. હવે નાખશું ભાઈ મીઠું. જે સુગંધ આવે છે અને જે ગ્રેવી બની છે, હવે નાખી દઈશું આપણા છોલે નાખી દઈશું. આ છે ભાઈ છોલે મસાલા નાખશું, વધારે નાખવાનું એવું. અને સહેજ અંદર ભાઈ પાણી નાખી દઈશું. હા તો ભાઈ જુઓ, આ આપણો મેદાનો લોટ તૈયાર છે અને હવે એને વણવામાં આવશે. પહેલા આવી રીતે એક દડો લઈ લેવાનો જેનો, અને એને આવી રીતે વણવાનો. હવે ભાઈ ભટુરો તળવામાં આવશે. જુઓ આ ભટુરો ફૂલી જશે મસ્ત. જુઓ ભટુરા છે ને, કોને કહેવાય ભટુરો? છોલે ભટુરે ભાઈ, આપણા છોલે ભટુરે તૈયાર છે. જુઓ હવે મસ્ત ખાવામાં આવશે.